એક વધુ ને વધુ કડીઓ ખ્યાતિ હોસ્પિટલ કાંડની સામે આવી રહી છે અને કાર્તિક પટેલનું વધુ એક ફાર્મ હાઉસ હોવાનું પણ સામે આવ્યું છે અને કરોડો રૂપિયા જે લોકોના લોહી ચૂસીને જે કમાવ્યા છે કાર્તિક પટેલે તેના થકી આ બધી પ્રોપર્ટી જે છે તે તેના દ્વારા લેવામાં આવી છે। પરંતુ આ જે સ્કેમ છે, આ જે કાંડ છે તે એક બાદ એક વધુ ને વધુ નવા કાંડ તેમાં પણ ખુલી રહ્યા છે, જેમાં વધુ એક વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરીને તેને પણ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે અને તે મામલો આવ્યો છે મહેસાણાથી। કૃષ્ણા, બિલકુલ, મહેસાણાના તો અનેક દર્દીઓ આ ખ્યાતિ હોસ્પિટલના ષડયંત્રનો ભોગ બન્યા છે। એક મહિલા જે પોતાના પતિને હોસ્પિટલમાં લઈ ગઈ હતી, એની સાથે ગઈ હતી સેવા ચાકરી કરવા માટે, અને એ મહિલાને પણ સ્ટેન્ટ બેસાડી દીધું ખ્યાતિ હોસ્પિટલ। એટલે ખ્યાતિ હોસ્પિટલની આખી એક મોડસ ઓપરેન્ડી હતી કે કોઈ પણ વ્યક્તિને, આ પહેલા પણ આપણે જોયું કે જે લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી 40% બ્લોકેજ હોય અને 80% બ્લોકેજ હતા અને સ્ટેન્ટ મૂકી દીધા, 80% બ્લોકેજ બતાવ્યા હતા, અને આવું તો એણે અનેક દર્દીઓ સાથે કર્યું છે। ત્યાં જ્યાં નહીં હું મારા માટે જ હતો, મારા બૈરાને મૂકી દીધું, એમને નતું મૂકવાનું, એમને પણ મૂકી દીધું। લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ। અમે ગયા હતા કાર્યવાહી તો કઈ અમને ખબર જ નથી કે આવું થશે। અમે તો અમારી રીતે જ્યાં હતા કે તમને પૈસા મળશે, તમને આ મળશે, તમને આ મળશે, લાભ મળશે, આ મળશે, એમ કરીને અમને સમજાયા અને બધા સમજાય લઈ ગયા અમને। દાદા ને હંગાત જઈ તેલ દવાખાને જતા ને એમની સારવાર માં કીધું રાત રાખા તો એમની સારવાર કરવા થાય, પણ આ તો મને એમની પહેલી મને ઉવાડી દીધી અને મને સ્ટેન્ડ મેળ દીધું। મારે તો લોહી અડી ગયું, ઘેર આવી તો લોહી અડી જતું, તમને ખબર જ નથી કે ઓપરેશન કરી નાખ્યું।